સુરત શહેરમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનના વિવાદે હવે એક નવો વળાંક લીધો છે। આ મામલે રચાયેલી તપાસ કમિટી પોતે પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ લેવલ બેઠક બાદ પણ તપાસની પારદર્શિતાને લઈને સવાલો ઉઠ્યા છે। મીડિયા સમક્ષ કોઈ વિગત ન મૂકવામાં આવતા પાલિકાની કાર્યવાહી પર સવાલોના ઘેરા વધી ગયા છે। જમીનના વિવાદની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટીએ હજુ સુધી કોઈ ઠોસ માહિતી જાહેર કરી નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર કમિટીએ ઘણા દસ્તાવેજો સાક્ષીની પૂછપરછ તો હાથ ધરી, પરંતુ તેની કોઈ પણ હકીકત મીડિયા સુધી પહોંચાડવામાં આવી નથી। પાલિકા કમિશનર નિર્દેશ બાદ પણ કમિટીનું વલણ બંધિયાર હોવાનું જોવા મળી રહ્યું છે, જેણે ચર્ચાઓનું વધુ ગરમ કરી દીધું છે। જ્યાં સુધી તપાસ કમિટી અને એસઆઈટી વડા સ્પષ્ટ હકીકતો સાથે બહાર નહીં આવે ત્યાં સુધી શંકાઓ ઓછી થશે નહીં। પાલિકા કમિશનરે હવે પારદર્શિતા દાખવવાની અને જનતાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની તાત્કાલિક જરૂર છે। મીડિયાની ભૂમિકા આ સમયે નિર્ણાયક બની રહેશે, કારણ કે સત્યની શોધમાં જનતાનો અવાજ બનાવવાનો તેમનો ધર્મ છે। આ મામલે હવે આગામી બેઠકની રાહ જોવાઈ રહી છે, પરંતુ ત્યાં સુધી આ તપાસ કમિટીની મૌન વ્યૂહરચના પાલિકા માટે શંકાઓનું પહાડ બની જશે। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલેશનની જે આપણે થઈ છે, તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને તે સબમિટ કરવામાં આવશે।